વિદ્યાર્થી મિત્રો, કેમ છો દરેક જણ? મજા? ઓકે. છેલ્લે આપણે સ્વાધ્યાય 3.5 શરૂ કરેલું. સ્વાધ્યાય 3.5ની અંદર બે દાખલાની મેં વાત કરેલી અને એના માટે બે સૂત્રો મેં તમને કીધેલા. એક હતું સૂત્ર સાઇન અને બીજું સૂત્ર હતું કોસાઇનનું. હવે એમાંનું જે સાઇન જે સૂત્ર છે એની પહેલાં આપણે વાત કરું, પછી હું ત્રીજા દાખલાથી સાબિત કરોના દાખલાની શરૂઆત કરું. તો પહેલાં આપણું જે સાઇન સૂત્ર હતું એ આ રીતે હતું: a upon sin a is equal to a upon sin a is equal to b upon sin b is equal to c upon sin c is equal to 2r. આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. એટલે કે a is equal to 2r sin a, b is equal to 2r sin b અને c is equal to 2r sin c. આપણે આ સૂત્રનો સૌથી વધારે ઉપયોગ કરીશું. a is equal to 2r sin a, b is equal to 2r sin b, small c is equal to 2r sin c. એની ઉપરથી sin a is equal to a upon 2r, sin b is equal to b upon 2r અને sin c is equal to c upon 2r. ઓકે, આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. યાદ હશે તમને દરેક જણને, બરાબર? અને એ સિવાય cos a is equal to b square plus c square minus a square upon 2bc. cos b નું સૂત્ર બનશે a square plus c square minus b square upon 2ac. પછી cos c નું સૂત્ર બનશે a square plus b square minus c square upon 2ab. ટૂંકમાં આપણે આ સૂત્રનો સૌથી વધારે ઉપયોગ કરીશું. ઓકે, અને એ સિવાય તો આપણે આગળના જે સૂત્રો છે એનો પણ ઉપયોગ. આ ત્રણ સૂત્રોનો, કોસાઇનના ત્રણ સૂત્રો અને ઉપર સાઇનનું સૂત્ર, આ સૂત્રોનો આપણે વધારે પડતો ઉપયોગ કરીશું. અને એ સિવાય અગાઉ જે કંઈ તમને સૂત્રો આવડે છે એનો પણ ઉપયોગ થશે. એટલે ટૂંકમાં બધા સૂત્રોનો આપણે ઉપયોગ કરવાનો છે. તમને બધા સૂત્રો યાદ હશે? હા, એ સિવાય આપણે ગઈ વખતે cos સ્ક્વેર x માઇનસ cos સ્ક્વેર sin સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર y એટલે sin x પ્લસ y ઇન્ટુ sin x માઇનસ y, એના બે સૂત્રો હતા. sin x પ્લસ y sin x માઇનસ y ઇઝ ઇક્વલ ટુ sin સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર y, બરાબર? એ જ રીતે cos x પ્લસ y cos x માઇનસ y તો ઇઝ ઇક્વલ ટુ cos સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર y. આ સૂત્રોનો પણ ઉપયોગ થશે. એ સિવાય ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય છે, એટલે કે a પ્લસ b પ્લસ c ઇઝ ઇક્વલ ટુ પાઈ. ઓકે, બધી વસ્તુઓને ધ્યાનમાં રાખજો તો દાખલા સાબિત થશે. ચલો હવે ત્રીજો દાખલો. એમાં સ્વાધ્યાય 3.5 એનો દાખલા નંબર 3. LHS is equal to a plus b upon c. એના બરાબર સાબિત કરવું છે cos a minus b upon 2 અને sin c by 2. તમે ચોપડીમાં રકમ જુઓ. ચોપડીમાં તમે રકમ જુઓ તો RHS ને તમારે ધ્યાનમાં રાખવાનું. cos a minus b upon 2 અને છેદમાં sin c by 2 એ આપણે સાબિત કરવાનું છે. કરી કાઢીએ તો સૌથી પહેલા સ્મોલ a, સ્મોલ b અને આ સ્મોલ c, એના માટે હું sin સૂત્રનો ઉપયોગ કરું. તો સ્મોલ a ની જગ્યાએ હું લખી કાઢું 2r sin a, b ની જગ્યાએ લખીશું 2r
સાઇન બી છેદમાં સ્મોલ સી એટલે કે 2r સાઇન સી. સ્મોલ એ, સ્મોલ બી અને સ્મોલ સી એના સૂત્રો મેં લગાડી દીધા. હવે અહીંયાથી અંશમાંથી 2r કોમન નીકળશે, અંશમાંથી 2r કોમન, બાકી રહેશે સાઇન એ પ્લસ સાઇન બી છેદમાં 2r સાઇન સી. હવે 2r ઉડી જવાના. s પ્લસ s નું સૂત્ર એટલે કે સાઇન પ્લસ સાઇન, સાઇન પ્લસ સાઇન એટલે કે 2 સાઇન ઇન્ટુ કોસ, a પ્લસ બી અપોન 2 ઇન્ટુ કોસ a માઇનસ બી અપોન 2. શું કર્યું મેં? સાઇન પ્લસ સાઇન 2 સાઇન ઇન્ટુ કોસ. હવે છેદમાં સાઇન સી, છેદમાં સાઇન સી એટલે કે 2 સાઇન સી બાય 2 ઇન્ટુ કોસ સી બાય 2. આ સૂત્રનો ઉપયોગ કરી કાઢું, કારણ કે અહીંયા હું આ પદનું સાદુરૂપ આપીશ. હવે કોનું સાદુરૂપ આપું છું? સાઇન એ પ્લસ બી અપોન 2, સાઇન એ પ્લસ બી અપોન 2. આનું હું સાદુરૂપ આપું. આનું સાદુરૂપ એટલે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય છે. a પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ પાઈ. તો એની ઉપરથી a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ પાઈ માઇનસ સી કહેવાય. તો આપણે a પ્લસ બીની જગ્યાએ પાઈ માઇનસ સી લખી દઈએ. a પ્લસ બીની જગ્યાએ પાઈ માઇનસ સી છેદમાં 2. હવે છેદ અલગ અલગ આપી દઈએ. છેદ અલગ અલગ એટલે પાઈ બાય 2 માઇનસ સી બાય 2. હવે પાઈ બાય 2 માઇનસ થીટા, પાઈ બાય 2 માઇનસ થીટા એટલે પહેલું ચરણ થવાનું. પ્રથમ ચરણમાં બધાની કિંમત ધન થવાની અને પાઈ બાય 2 છે એટલે વિધેય બદલાઈ જશે એટલે સાઇનનું કોસ થઈ જશે એટલે કોસ સી બાય 2. ઓકે, આ સ્ટેપ કોના માટે આપણે વિચાર્યું? સાઇન એ પ્લસ બી અપોન 2. હવે અહીંયાથી પહેલા તો આ 2 ઉડાડી દઉં. સાઇન એ પ્લસ બી અપોન 2 એની જગ્યાએ કોસ સી બાય 2 લખી દઉં એટલે કોસ સી બાય 2 ઇન્ટુ કોસ એ માઇનસ બી અપોન 2. આ પદ એમનું એમ છેદમાં સાઇન સી બાય 2 ઇન્ટુ કોસ સી બાય 2. તો હવે અહીંયાથી કોસ સી બાય 2 ઉડી જશે તો બાકી રહેશે કોસ એ માઇનસ બી અપોન 2 છેદમાં સાઇન સી બાય 2 ઇઝ ઇક્વલ ટુ RHS. વિચારી લો બરાબર. દાખલા બહુ સરસ મજાના છે પણ સૂત્રો આવડતા હોવા જોઈએ. સૂત્રોની માયાજાળ છે બધી. આ બધી સૂત્રોની માયાજાળમાં આપણે ફસાવાનું નહીં. આપણને બધા સૂત્રો તરત આવડી જ જવા જોઈએ. કયા સ્ટેપ પછી કયું સૂત્ર એ તરત મગજની અંદર ક્લિક થઈ જ જવું જોઈએ. સ્મોલ એ, સ્મોલ બી, સ્મોલ સી એટલે એની જગ્યાએ સાઇન સૂત્ર. સ્મોલ એ એટલે કે 2r સાઇન એ, સ્મોલ બી 2r સાઇન બી, સ્મોલ સી 2r સાઇન સી. અંશમાંથી 2r કોમન, છેદના 2r સાથે ઉડી જશે. ત્યાર પછી સાઇન પ્લસ સાઇનનું સૂત્ર 2 સાઇન ઇન્ટુ કોસ. બંનેનો સરવાળો યાદ છે ને નિયમ? a પ્લસ બી અપોન 2 પછી બંને થીટાઓની બાદબાકી ભાગ્યા 2 છેદમાં સાઇન સી. છેદમાં જે સાઇન સી આપેલા છે એની જગ્યાએ આપણે સાઇન 2x નું સૂત્ર સાઇન 2x ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન x ઇન્ટુ કોસ x એટલે એની ઉપરથી સાઇન x નું સૂત્ર બનશે 2 સાઇન x બાય 2 ઇન્ટુ કોસ x બાય 2. પણ આપણી જોડે તો અહીંયા માત્ર સી જ છે તો 2 સાઇન સી બાય 2 ઇન્ટુ કોસ સી બાય 2.
ત્યાર પછી મેં આ પદનું સાદુરૂપ આપી દીધું આ રીતે. ઓકે, a પ્લસ b એટલે પાઈ માઇનસ c, છેદ અલગ અલગ એટલે પાઈ બાય 2 માઇનસ થીટા એટલે કે પ્રથમ ચરણ એટલે કે સાઈન નું કોસ થઈ જશે. બરાબર, પછી પદ ઉડી ગયું અને સાબિત થઈ ગયું. ઓકે, હવે બીજો દાખલો. બરાબર, હવે એના પછી ચોથો દાખલો. ચોથા દાખલામાં પણ આપણે આવા કંઈક લોજિક સાથેનો દાખલો છે. LHS is equal to a minus b upon c. a minus b અહીંયા પ્લસ છે જ્યારે અહીંયા માઇનસ છે. બરાબર, હવે સ્મોલ a આ જ રીતે આપણે આગળ વધીશું. સ્મોલ a ની જગ્યાએ 2r sin a, b ની જગ્યાએ 2r sin b, છેદમાં c ની જગ્યાએ 2r sin c. ઓકે, હવે અંશમાંથી 2r કોમન નીકળી જશે. અંશમાંથી 2r કોમન, બાકી રહેશે sin a minus sin b, છેદમાં 2r sin c. હવે અહીંયાથી 2r ઉડી જશે. sin a minus sin b, s minus s નું સૂત્ર s minus s 2cs, a plus b upon 2, a plus b upon 2 into sin a minus b upon 2, છેદમાં sin c. sin c ની જગ્યાએ sin 2x નું સૂત્ર વાપરી દઈએ. ફરીથી તમને આ સૂત્ર સમજાવી દઉં ભાઈ. sin 2x નું સૂત્ર 2 sin x into cos x. બરાબર, એ જ રીતે sin x નું સૂત્ર લખવું હોય તો શું લખાય? 2 sin x by 2 into cos x by 2. બને કે ના બને સૂત્ર? આ 2x નું સૂત્ર છે તો x નું સૂત્ર બનાવવું હોય, જો 2x હોય તો x x થઈ જાય છે ને. 2x હોય તો શું થઈ જાય? x x એટલે અડધું થઈ જાય છે. તો sin x હોય તો શું થઈ જવાનું? x નું અડધું શું થઈ જવાય? x by 2 x by 2. અને એ જ રીતે મેં x ની જગ્યાએ c મૂકી દઈએ તો sin c નું સૂત્ર શું બનશે? તો 2 sin c by 2 into cos c by 2. ઓકે, સારું. હવે અહીંયા a plus b આવ્યું. a plus b આવ્યું એટલે આપણે મારે એના માટે કંઈક વિચારવું પડશે. તો cos a plus b upon 2. a plus b એટલે કે pi minus c. a plus b એટલે pi minus c upon 2. છેદ અલગ અલગ આપી દઉં. છેદ અલગ અલગ આપીએ તો pi by 2 minus c by 2. pi by 2 minus c by 2 એટલે કે sin c by 2. કારણ pi by 2 એટલે વિધેય બદલાઈ જશે અને પહેલું ચરણ 2 ઉડી ગયા. હવે આ જે cos a plus b by 2 છે એની જગ્યાએ sin c by 2 into sin a minus b upon 2, છેદમાં sin c by 2 into cos c by 2. sin c by 2 sin c by 2 ઉડી જશે તો sin of a minus b upon 2 છેદમાં cos c upon 2. બોલો, થઈ ગયું સાબિત કે ના થઈ ગયું? થઈ ગયું ને? ઓકે, ચલો. તો આ હતો આપણો ત્રીજો અને ચોથો દાખલો. બંનેમાં ખાલી કેટલો ફરક હતો? અહીંયા a plus b છે જ્યારે આ દાખલામાં a minus b છે. ઓકે, ખૂબ જ સહેલા દાખલા છે, ધ્યાનથી જોશો તો આવડી જાય એવા દાખલા છે. દાખલો પાંચમો,
પાંચમાની અંદર છે કે sin b માઇનસ c અપોન 2 sin b માઇનસ c અપોન 2 આના બરાબર b માઇનસ c અપોન a cos a બાય 2 લાવવાનું છે. તો સ્વાભાવિક છે કે અહીંયા હું ડાબી બાજુથી જમણી બાજુનું કોઈ પણ પ્રકારનું સેટિંગ નહીં કરી શકું, પણ જમણી બાજુ ઉપરથી ડાબી બાજુ ખૂબ જ સરળતાથી શોધી શકાશે. એટલે જમણી બાજુ RHS is equal to b minus c upon a into cos a by 2. આની ઉપરથી આ સાબિત કરીશું. તો શું કરીશું વિચારો? કયા સૂત્ર એપ્લાય કરીશું? સ્મોલ b is equal to શું થાય? 2r sin b. સ્મોલ c ની જગ્યાએ 2r sin c છેદમાં a ની જગ્યાએ 2r sin a અને આખા કૌંસ કરી નાખું છું આ પદ અને ઇન્ટુમાં cos a by 2 ઇન્ટુમાં cos a by 2. હવે 2r કોમન લઈ લઉં અને છેદના 2r સાથે તે ઉડી જશે એટલે કે sin b minus sin c છેદમાં sin a into cos a by 2. ખ્યાલ આવ્યો? હવે s minus s નું સૂત્ર s minus s એટલે 2cs એટલે b plus c upon 2 into sin b minus c upon 2 છેદમાં sin a into આખા કૌંસની બહાર શું છે આપણી જોડે? cos a by 2. ખ્યાલ આવ્યો? શું કર્યું મેં પહેલા સ્ટેપમાં? તમે વિચારો. આ સ્મોલ b એટલે 2r sin b, સ્મોલ c 2r sin c છેદમાં સ્મોલ a એટલે 2r sin a. 2r કોમન નીકળી જશે, છેદના 2r સાથે તે ઉડી ગયા. તો sin b minus sin c છેદમાં sin a. s minus s નું સૂત્ર 2 cos into sin. હવે sin a નું સૂત્ર લગાડી દઉં. sin a નું સૂત્ર તો 2 cos b plus c upon 2 into sin b minus c upon 2 છેદમાં sin a તો 2 sin a by 2 into cos a by 2 અને ઇન્ટુમાં cos a by 2 તો છે જ આપણી જોડે. ઓકે ઓકે. હવે આ જે cos b plus c by 2 વાળું જે પદ છે એનું પણ એક સાદુરૂપ આપી દઉં. cos b plus c upon 2 b plus c એટલે pi minus a છેદ અલગ અલગ એટલે pi by 2 minus a by 2 એટલે કે sin a by 2. શું થાય? sin a by 2. તો હું એવું કરું છું કે આ cos b plus c by 2 છે એની જગ્યાએ cos b plus c by 2 એની જગ્યાએ હું sin a by 2 લખી કાઢું. sin a by 2 તો જુઓ 2 2 ઉડી ગયા. sin a by 2 sin a by 2 ઉડી ગયું. cos a by 2 cos a by 2 પણ ઉડી ગયા. શું આવી ગયું? sin b minus c upon 2. બોલો થઈ ગયું ના થઈ ગયું સાબિત? ડાબી બાજુ આવી ગઈ કે ના આવી ગઈ? એટલે આ દાખલામાં જમણી બાજુ ઉપરથી ડાબી બાજુ લાવી ઘણી સહેલી હતી. ઓકે, ચલો છઠ્ઠો દાખલો.
છઠ્ઠા દાખલામાં આ રીતે LHS is equal to A into B cos C, A into B cos C minus C into cos B. તો આને પરથી સાબિત કરવાનું છે. શું સાબિત કરવું છે? B સ્ક્વેર માઇનસ C સ્ક્વેર કરી કાઢીએ. આ A છે એનો અંદર ગુણાકાર કરી દઉં. AB cos C, આ A નો ગુણાકાર AC cos B. હવે cos C નું સૂત્ર આપણે લગાડી દઈએ. કોસાઇન ના સૂત્રો બરાબર યાદ કરો. કોસાઇન ના સૂત્રો શું બનશે? cos C નું સૂત્ર A square plus B square minus C square upon 2AB minus AC cos B નું સૂત્ર શું બનશે? A square plus C square minus B square upon 2AC. ઓકે, હવે AB ઉડી જશે, AC ઉડી જશે, બેનો લસા આવશે. તો A square plus B square minus C square minus A square minus C square plus B square. શું કર્યું? દરેકના છેદમાં 2 છે, બંનેના છેદમાં 2 એટલે બેનો મેં લસા લઈ લીધો. બેનો શું લઈ લીધો? લસા. તો ઉપરનું પદ A square plus B square minus C square, અહીંયા માઈનસ એટલે અંદરના દરેક પદના ચિહ્નો બદલાઈ જશે. હવે અહીંયાથી આ પ્લસ A square minus A square, પ્લસ A square minus A square ઉડી જશે. તો બાકી રહેતું પદ B square plus B square એટલે 2B square minus C square minus C square minus 2C square upon 2. ઉપરથી 2 કોમન એટલે B square minus C square upon 2. 2 ઉડી જશે એટલે B square minus C square. થઈ ગયું સાબિત. હતો નાનકડો એવો દાખલો. cos C નું સૂત્ર અને cos B નું સૂત્ર લગાડી દીધું. AB ઉડી ગયા, AC ઉડી ગયા. તો છેદમાં 2 જ રહેવાના બંનેના છેદમાં. એટલે અહીંયા 2 નો લસા આવી ગયો. A square plus B square minus C square minus A square minus C square plus B square. ત્યાર પછી A square ઉડી ગયા. B square plus B square એટલે 2B square minus 2C square. 2 કોમન એટલે B square minus C square upon 2. 2 ઉડી જશે એટલે B square minus C square. ઓકે, હવે એના પછીનો સાતમો દાખલો, પણ એ થોડોક લાંબો દાખલો છે એટલે આટલામાં નહીં સમાય. હવે સાતમો દાખલો સૌથી મોસ્ટ IMP દાખલો. આ સૌથી ખતરનાક દાખલો આને કહેવાય છે, કારણ કે આનું સેટિંગ જ એવું ખતરનાક છે. A into cos C minus cos B small a into બ્રેકેટમાં cos C minus cos B. અને સાબિત કરવાનું છે 2 into B minus C cos square A by 2. 2 into B minus C cos square A by 2 એ આપણે સાબિત કરવું છે. ઓકે, જો સૌથી પહેલા આ સ્મોલ a ની જગ્યાએ 2r sin a લખી દઉં છું. આ સૌથી પહેલું સ્ટેપ. સ્મોલ a ની જગ્યાએ 2r sin a. બરાબર. હવે C minus C નું સૂત્ર તો -2SS. તો C plus B upon 2 into sin C minus B upon 2. ઓકે, શું કર્યું? સ્મોલ a ની જગ્યાએ 2r sin a અને C minus 2SS. હવે આ sin a
સાઇન એ ની જગ્યાએ 2 sin a by 2 into cos a by 2. sin a ની જગ્યાએ 2 sin a by 2 cos a by 2 into માં 2. આ c plus b છે તો b plus c લખી શકાય. અહીંયા c minus b છે તો અહીંયા b minus c લખીશું. એટલે અયુગ્મ વિધેય છે એટલે માઈનસ બહાર નીકળી જશે એટલે પ્લસ થઈ જશે. આમાંથી હું માઈનસ કોમન કાઢું, આ માઈનસ ના પ્લસ થઈ જશે એટલે 2 sin b plus c upon 2 into sin b minus c upon 2. ઓકે, જો બરાબર ધ્યાનથી આ માઈનસ કઈ જતા રહ્યા, આમાંથી માઈનસ કોમન લીધા અને સાઇન અયુગ્મ વિધેય એટલે આ માઈનસ ના પ્લસ થઈ ગયા. બરાબર, એટલે આ પદ આખું આ રીતે ઇન્ટુ માં. આપણે સાબિત શું કરવું છે? 2 into b minus c cos square a by 2. તો હવે હું આ જે b plus c by 2 છે એનું સેટિંગ કરું. બરાબર, આ ધ્યાનમાં રાખજો, આ સાબિત કરવાનું છે. ચલો હવે sin b plus c upon 2 એની વાત. sin b plus c upon 2 શું લખીશું? sin of pi minus a upon 2. છેદ અલગ અલગ આપી દઈશું. છેદ અલગ અલગ એટલે કે pi by 2 minus a by 2. pi by 2 minus a by 2 એટલે cos a by 2. ઓકે, તો તમારે sin b plus c upon 2 એની જગ્યાએ શું લખવાનું? cos a by 2. બરાબર, હવે આખું પદ આ રીતે લખાશે 2r 2 sin a by 2 into cos a by 2 into 2 sin b plus c by 2 એટલે એની જગ્યાએ cos a by 2 into sin b minus c upon 2. ઓકે, હવે આ cos a by 2 cos a by 2 એટલે cos square a by 2 થઈ જવાનું. બરાબર, એટલે આપણે જે પદ સાબિત કરવાનું છે એમાંનું એક પદ તો આવી ગયું cos square a by 2. હવે 2r તો m ના m 2 sin a by 2. હવે એનું સેટિંગ કરીશ અને આ પદ અહીંયા લાવી દઈશ. તો જો આખું એક સેટિંગ હું આ રીતે કરું છું. આ રીતે 2r પહેલા તો આને 2 દુ 4 કરી દઈએ. 4r 2 into 2 એટલે 4r. હવે આ 2 sin a by 2 sin a by 2 into sin b minus c by 2 into sin b minus c by 2 cos a by 2 cos a by 2 એટલે cos square a by 2. જો ખતરનાક સેટિંગો કરું જો. 2 ગુણ્યા 2 2 દુ 4 4r અને આ 2 અહીંયા મૂક્યા sin a by 2 અને આવા છેડા પરના sin b minus c by 2 અહીંયા લાવ્યા અને cos a by 2 cos a by 2 એટલે cos square a by 2. હવે sin a by 2 માટે હવે હું વિચાર કરું છું. કોના માટે વિચાર કરું છું? sin a by 2 માટે. એના માટે આપણે આ રીતનો વિચાર કરીએ. sin a by 2 તો sin of pi minus b plus c લખાય. વિચારી જુઓ. a plus b plus c is equal to pi. તો a બરાબર pi minus b plus c. હવે છેદ અલગ અલગ આપી દઉં.
छेद अलग अलग એટલે કે sin π/2 માઇનસ b પ્લસ c અપોન 2 π/2 માઇનસ થીટા પહેલું ચરણ પ્રથમ ચરણમાં sin પ્લસ π/2 આવે એટલે sin નું cos એટલે b પ્લસ c અપોન 2 ઓકે ખ્યાલ આવી ગયો સમજણ પડી હવે હું આ જે sin a/2 છે એની જગ્યાએ 4r 2 sin a/2 એની જગ્યાએ cos b plus c/2 cos b plus c upon 2 આ બધા જ પદો m ના m b minus c/2 into cos square a/2 ઓકે હવે 2 cos into sin 2cs શું થાય 2cs is equal to 2 cos into sin શું થાય વિચારો sin minus sin થાય ના થાય સૂત્રો ના આવડે તો ફૂટપટ્ટીનો ઉપયોગ કરતો હતો અને હવે તમને ફેસ ટુ ફેસ દેખાતા નહીં અત્યારે એક એક સ્ટેપ લખતી કે 60 ફૂટપટ્ટી પડે બરાબર કશો વાંધો નહીં આ યાદ રાખજો કોનો 2 cos into sin તો 4r into sin minus sin બંનેનો સરવાળો sin બંનેનો સરવાળો એટલે b plus c/2 plus b minus c/2 minus sin b plus c upon 2 minus b minus c upon 2 અને છેલ્લે cos square a/2 સૂત્ર એપ્લાય કર્યું તમને ખ્યાલ આવ્યો કે ના આવ્યો ભાઈ 2 cos into sin sin minus sin પહેલા બંનેનો સરવાળો પછી બંનેની બાદબાકી હવે અહીંયાથી બે લસા એટલે cc ઉડી જવાનું cc ઉડી જશે એટલે sin 2b એટલે ખાલી sin b થઈ જશે માઈનસ હવે અહીંયા માઈનસ છે એટલે આ માઈનસ c ના પ્લસ c થઈ જશે b ઉડી જશે 2c upon 2 એટલે sin c into cos square a/2 હવે sin સૂત્રનો ઉપયોગ કરો ફરીથી sin સૂત્રનો ઉપયોગ કરો sin b એટલે b upon 2r sin c એટલે c upon 2r અને into cos square a/2 2r નો લસા લઈશું એટલે આની જોડે ઉડી જશે એટલે 2 into b minus c cos square a/2 cos square a/2 બોલો સાબિત થયું કે ના થયું સૌથી ડેન્જરસ દાખલો છે બરાબર હજુ બીજો એકાદ બે દાખલા એવા છે આ સ્વાધ્યાયની અંદર જ બરાબર ફરીથી એકવાર શાંતિથી તમે જોઈ લો એને ફરીથી એક વખત સૌથી પહેલું સ્મોલ a 2r sin a c minus c નું સૂત્ર -2ss ત્યાર પછી sin a નું સૂત્ર sin a એટલે sin 2x નું સૂત્ર sin 2x ઉપરથી sin x નું બનાવવાનું અને sin x ઉપરથી sin a નું બનાવવાનું એટલે 2 sin a/2 cos a/2 પછી આમાંથી માઈનસ કોમન લીધા એટલે આગળના માઈનસ પ્લસ થઈ ગયા આખું પદ એમનું ઓકે ત્યાર પછી sin a/2 cos a/2 હવે આનું સેટિંગ કર્યું આ b plus c આવ્યું ને તો b plus c માટે મેં શું વાત કરી કે ભાઈ b plus c આવ્યું એટલે આપણે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 એટલે b plus c ની જગ્યાએ pi minus a
પછી છેદ અલગ અલગ આપી દીધા π/2 માઇનસ a/2 એટલે cos a/2 એટલે આની જગ્યાએ મેં cos a/2 લખ્યું. પછી 2 ગુણ્યા 2 એટલે 4r આ 2 sin a/2 sin b minus c/2 અને cos a/2 એટલે cos square a/2. હવે sin a/2 એની જગ્યાએ મેં cos b plus c/2 લખ્યું. આનું કારણ આવી ગયું. બધા કારણો બતાવવાના હો ભાઈ. આ કારણો નહીં બતાવો તો કોઈ તમને માર્ક આપશે નહીં. આ દાખલો 3 કે 4 માર્કમાં પૂછાય તો 1 માર્ક કપાઈ જશે પછી. એટલે આની જગ્યાએ cos b plus c/2 આવી ગયો. પછી 2cs નું સૂત્ર વાપર્યું sin minus sin બંનેનો સરવાળો પછી બંનેની બાદબાકી એટલે sin b minus sin c. sin b નું સૂત્ર b/2r sin c નું સૂત્ર c/2r. 2r નો લસા એટલે r ઉડી જશે 2 × 4 એટલે 2 × b minus c cos square a/2. બોલો થઈ ગયું ના થઈ ગયું? સારું. ખૂબ જ શાંતિથી તમારે લખજો એક એક બે સ્ટેપ અને સમજતા જશો ત્યારે તમને આ દાખલો કમ્પ્લીટ યાદ રહી જશે. ઓકે સ્ટુડન્ટ, ચલો ત્યારે હવે આગળનો પણ આપણે દાખલો ગણવાનો જ છે. દાખલો 8મો દાખલો આ રીતે છે. સાબિત કરો કે sin b minus c છેદમાં sin b plus c એના બરાબર b² minus c² upon a². તો હું આ દાખલાની અંદર જમણી બાજુથી શરૂઆત કરું ભાઈ. સહેલું પડશે. b² minus c² upon a². ઓકે, જમણી બાજુ ઉપરથી ડાબી બાજુ લાવીએ તો sin b² એટલે કે 2r sin b એટલે 4r² sin square b. c² એટલે 4r² sin square c છેદમાં a² એટલે 4r² sin square a. ઓકે, હવે 4r² કોમન નીકળી જશે અને છેદના 4r² સાથે ઉડી જશે. 4r² કોમન sin square b minus sin square c છેદમાં 4r² sin square a. Understand? 4r² ઉડી ગયા. sin square b minus sin square c સૂત્ર યાદ કરો. મેં લખાયેલું sin x plus y into sin x minus y એના બરાબર sin square x minus sin square y. આ સૂત્રનો ઉપયોગ આપણે અહીંયા કરીશું. એટલે sin square b minus sin square c sin square x minus sin square y આના બરાબર આ. તો આ સૂત્ર પેલું સૂત્ર અહીંયા લગાડીએ તો sin b plus c into sin b minus c છેદમાં sin square a છેદમાં sin square a. હવે b plus c આવ્યું એટલે પાછું એના માટે એક નાનકડું એવું ખોખું બનાવવું પડે. b plus c એટલે પાઈ માઇનસ a. b plus c ની જગ્યાએ પાઈ માઇનસ a. પાઈ માઇનસ થીટા એટલે બીજું ચરણ. બીજા ચરણમાં સાઇન પ્લસ એટલે સાઇન a. તો હું આ રીતે લખી કાઢું. સાઇન b plus c ની જગ્યાએ સાઇન a into sin b minus c છેદમાં sin square a. તો અહીંયાથી એક એક સાઈન ઉડી જશે તો બાકી રહેશે sin
b માઇનસ c છેદમાં સાઇન a. પણ આ સાઇન a બરાબર સાઇન b પ્લસ c લખાશે, એટલે આપણે સાઇન ઓફ b માઇનસ c છેદમાં સાઇન a એની જગ્યાએ b પ્લસ c. તો આપણે સાબિત કરવાનું હતું એ પદ આવી ગયું, જોઈ લો. ઓકે, સ્મોલ b, સ્મોલ c અને સ્મોલ a ત્રણેયના સૂત્રો લગાડી દીધા. સ્મોલ a એટલે 2r sin a અને એનો સ્ક્વેર કરું એટલે 4r સ્ક્વેર sin સ્ક્વેર a. c સ્ક્વેર એટલે 4r સ્ક્વેર sin સ્ક્વેર c. a સ્ક્વેર એટલે 4r સ્ક્વેર sin સ્ક્વેર a. 4r સ્ક્વેર કોમન અને છેદના 4r સ્ક્વેર સાથે ઉડી ગયા. sin સ્ક્વેર b માઇનસ sin સ્ક્વેર c એના માટે આ સૂત્ર. છેદમાં sin સ્ક્વેર a એમના એમ. હવે આ b પ્લસ c એની જગ્યાએ પાઈ માઇનસ a એટલે sin a. sin a ઉડી જશે, sin b માઇનસ c છેદમાં sin a અને આની જગ્યાએ b પ્લસ c લખી દીધું. ચલો નવમો દાખલો લઈએ. નવમો દાખલો આ રીતે છે. LHS is equal to b plus c into cos b plus c by 2. સાબિત કરવું છે સ્મોલ a cos b minus c by 2. બહુ સિમ્પલ વસ્તુ છે, કરી કાઢીએ. સ્મોલ b ની જગ્યા હું લખી કાઢીશ 2r sin b. સ્મોલ c એની જગ્યાએ 2r sin c લખી કાઢીએ અને ઇન્ટુમાં cos b plus c upon 2 એમના m. ઓકે, હવે 2r કોમન એટલે sin b plus sin c into cos b plus c by 2. હવે અહીંયા s plus s નું સૂત્ર લગાડી દઉં તો s plus s એટલે 2sc 2 sin b plus c upon 2 into cos b minus c upon 2 into માં cos b plus c upon 2. ઓકે, હવે આ પદ અને આ પદ, આ બે પદને હું જોડે મૂકી દઉં તો 2r into 2 sin b plus c upon 2 into cos b plus c upon 2. આ પદ જોડે મૂકી દીધું અને જે cos b minus c by 2 એ બહાર લખી દીધું. આ બધું કરવાથી ઘણો મોટો એક ફાયદો થઈ જશે ને આપણું જે સાબિત કરવાનું છે તે પદ આવી જશે. હવે આખું આ પદ બંનેનો થીટા સરખો છે કે નહીં, તો હું આવું લખી શકું 2 sin x by 2 into cos x by 2 આના બરાબર sin x થાય. વિચારી જો, મેં અત્યાર સુધી સૂત્ર આ રીતે વાપરેલું છે. હવે હું આ દાખલામાં સૂત્ર આની ઉપરથી આ વાપરું છું. વપરાય કે ના વપરાય? તો હવે આ બે પદોનો ગુણાકાર એટલે આખા પદનું સાદરૂપ આ સૂત્ર મુજબ એટલે શું થઈ જશે 2r into sin b plus c થઈ જાય કે ના થઈ જાય? વિચારી જો, x by 2 એટલે sin x એટલે b plus c અને into cos b minus c by 2 એમના એમ. હવે sin b plus c એટલે એની જગ્યાએ પાઈ માઇનસ a લખી દઉં, એની જગ્યાએ પાઈ માઇનસ a તો 2r sin પાઈ માઇનસ a into cos b minus c by 2.
પાઈ માઇનસ એ એટલે સાઇન એ થઈ જશે, સાઇન એ ઇન્ટુ કોસ બી માઇનસ સી બાય 2 અને 2r સાઇન એ એટલે સ્મોલ એ ઇન્ટુ કોસ બી માઇનસ સી બાય 2. બોલો થઈ ગયું કે ના થઈ ગયું સાબિત? થઈ ગયું ને? અરે બધા સરસ મજાના દાખલા છે આ તો બધા ભાઈ, બધી માયાજાળો છે બધી. સ્મોલ બી સ્મોલ સી એટલે 2r sin b 2r sin c, 2r કોમન, sin પ્લસ sin નું સૂત્ર. આ બધા જ પદો ગુણાકારમાં છે, ધ્યાન રાખજો. આ એક પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ, બધા જ પદ ગુણાકારમાં છે. એટલે તમે કોઈ પણ પદને જેમ જરૂર પડે તેમ મુજબ આપણે એની જોડ બનાવી શકીએ. તો 2 sin b plus c by 2 અને આ cos b plus c by 2 જોડે અને cos b minus c by 2. હવે આની જગ્યાએ આખું sin x નું સૂત્ર થઈ જશે એટલે b plus c અને b plus c એટલે pi minus a એટલે sin a અને 2r sin a એટલે small a. થઈ ગયું સાબિત? હવે દાખલો સાબિત કર્યો 8મો અને 9મો દાખલો. 8મો અને 9મો દાખલો સાબિત થયો. હવે એના પછીનો દાખલો 9મો દાખલો, સોરી 9મો નહીં 10મો આવ્યા. 10મા દાખલામાં આ રીતે છે a cos a small a into cos a, b into cos b small c into cos c. સાબિત કરવું છે. શું સાબિત કરવાનું છે? 2a sin b sin c આ લાવવાનું છે આપણે. આ પણ ખૂબ જ સ્ટાન્ડર્ડ દાખલો છે, બરાબર? શું લાવવાનું છે થોડું ધ્યાનમાં લેતા રહેજો અને એ પ્રમાણે આપણે સેટિંગ કરતા જઈએ. તો સૌથી પહેલું લોજિક તો સ્મોલ a એટલે એની જગ્યાએ 2r sin a into cos a, સ્મોલ b એટલે 2r sin b into cos b, સ્મોલ c ની જગ્યાએ 2r sin c into cos c. હવે દરેક પદમાંથી 2r 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 કોમન નીકળે. પરંતુ 2r કોમન નહીં કાઢું, કોમન 2r 2r કોમન નીકળે છે પરંતુ 2r કોમન નહીં કાઢું. હું શું કોમન કઈ ખબર છે? માત્ર r r r બધામાંથી હું r કોમન કાઢી લઉં. r કોમન એટલે બાકી રહેશે 2 sin a into cos a, 2 sin b into cos b, 2 sin c into cos c. ઓકે, હવે આ સૂત્ર થઈ ગયું sin 2a નું. આની જગ્યાએ sin 2b અને આની જગ્યાએ sin 2c. ઓકે, તો દરેક માટે sin સૂત્ર એપ્લાય. એટલે sin 2a પ્લસ sin 2b પ્લસ sin 2c. હવે s પ્લસ s નું સૂત્ર, s પ્લસ s એટલે 2 sin into cos, બંનેનો સરવાળો. તો 2a પ્લસ 2b એના અડધા કરીશું એટલે a પ્લસ b થઈ જશે. 2 sin into cos બંનેની બાદબાકી તો 2a minus 2b upon 2 એટલે a minus b પ્લસ sin 2c m ના m. હવે a plus b એટલે pi minus c, pi minus c એટલે કે એની જગ્યાએ 2 sin c લખી કાઢું into cos a minus b, sin 2c નું સૂત્ર 2 sin c into cos c. એક ખોખું લખવું પડશે એટલે કારણ કે કરીને બતાવવું પડશે. sin a plus b એટલે sin of pi minus c અને pi minus theta બીજું ચરણ, બીજા ચરણમાં sin ની કિંમત ધન એટલે sin c. હવે આખા પદમાંથી 2 sin c કોમન
આખા પદમાંથી 2 sin c કોમન, બાકી રહેશે cos a minus b પ્લસ cos c. આ પદ બાકી રહી ગયું. ઓકે, હવે આ cos c નું પણ પાછું સેટિંગ કરવું પડશે મારે, એટલે પહેલા તે લખી કાઢું 2r sin c cos a minus b પ્લસ આ cos c નું સેટિંગ કરી દઉં તો cos c is equal to pi minus a plus b. pi minus theta એટલે બીજું ચરણ, બીજામાં cos નું ચિહ્ન માઇનસ એટલે માઇનસ cos a plus b. તો cos c ની જગ્યાએ માઇનસ cos a plus b. ઓકે, હવે c minus c નું સૂત્ર, c minus c શું થાય? c minus c બાળકો cos minus cos minus 2 sin sin, તો 2r sin c m ના m, 2r sin c m ના m minus 2ss બંનેનો સરવાળો, તો બંનેનો સરવાળો કરીશ તો b b ઉડી જશે એટલે 2a આવશે. શું આવશે? 2a એના છેદમાં 2 ઇન્ટુમાં બંનેની બાદબાકી કરી કાઢું, બંનેની બાદબાકી કરું તો માઇનસ 2b એટલે સાઇન ઓફ માઇનસ 2b અપોન 2. ઓકે, હવે સાઇન અયુગ્મ વિધેય એટલે માઇનસ બહાર નીકળી જશે એટલે 2r sin c ઇન્ટુ 2 sin a ઇન્ટુ sin b. આવું પદ આવી જશે કારણ કે આ 2 ઉડી ગયા, b આ 2 ઉડી જશે એટલે sin b sin a, આ 2 sin c 2r sin c. હવે sin b અને sin c આ બે પદ આપણે લાવવાના છે, આ બે પદ ની મારે જરૂર છે તો હું એને લખી કાઢું 2r sin b sin c લાવવાના છે, અહીંયા 2 sin a ઇન્ટુ sin b ઇન્ટુ sin c. હવે sin c ની જગ્યાએ sin a ની જગ્યાએ a upon 2r a upon 2r sin b ઇન્ટુ sin c. તો 2 ઉડી જશે એટલે કે ટૂંકમાં 2r ઉડી જશે, 2r ઉડી જશે એટલે 2a sin b ઇન્ટુ sin c. બોલો સાબિત થઈ ગયું કે ના થઈ ગયું ભાઈ? વાત સાચી કે ખોટી? હતી ને સરસ મજાની વાત. આ દાખલો પણ તમને 3 માર્કની અંદર કાં તો 5 માર્કમાં પૂછાઈ શકે. જોઈ લેશો એક વખત ઝડપથી શું કર્યું છે મેં પહેલેથી, કઈ રીતે મેં માયાજાળમાં મેં તમને ફસાવ્યા નથી, માયાજાળમાં ફસાવ્યા નથી. જો પહેલું સ્ટેપ મેં શું કર્યું છે, જો ત્યાં સુધી જાક હું આનું મરામત કરી દેવાની. આ રીતે જોયું પહેલું સ્ટેપ? સ્મોલ a સ્મોલ b સ્મોલ c એનું સૂત્ર 2r sin a 2r sin b 2r sin c. પછી બધામાંથી કોમન તો નીકળે છે 2r, પણ મેં બધામાંથી 2r કોમન લીધા નથી, મેં માત્ર r કોમન લીધા છે, માત્ર r કોમન નીકળે એટલે બાકી રહે 2 sin a cos a 2 sin b cos b 2 sin c cos c. ત્યાર પછી sin 2x નું સૂત્ર 2 sin x cos x એટલે sin 2x થાય કે ના થાય? તો એ જ રીતે 2 sin a cos a તો sin 2a sin 2b sin 2c. ઓકે, ત્યાર પછી s plus s નું સૂત્ર 2sc sin 2c m ના m.
a પ્લસ b એટલે પાઈ માઇનસ c એટલે sin c, એટલે આની જગ્યાએ sin c, અને sin 2c નું સૂત્ર 2 sin c cos c, પછી કોમન નીકળી ગયા 2 sin c કોમન, cos a માઇનસ b પ્લસ cos c, પછી cos c ની જગ્યાએ પાઈ માઇનસ a પ્લસ b, બીજું ચરણ, બીજા ચરણમાં cos માઇનસ એટલે માઇનસ cos a પ્લસ b, ત્યાર પછી c માઇનસ c નું સૂત્ર -2 sin sin, એ સૂત્રનો ઉપયોગ કર્યો, b b ઉડી જશે, 2a/2, અને બાદબાકી કરું તો -2b/2. ઓકે, sin અયુગ્મ વિધેય એટલે -12 આવશે એટલે પ્લસ sin a sin b. હવે તમારે જે સાબિત કરવાનું છે એમાં sin b sin c લાવવાના છે, તો sin b sin c એમના એમ રહેવા દીધા, 2 sin a, sin a ની જગ્યાએ a/2r, 2r ઉડી ગયા એટલે 2a sin b sin c. સમજણ પડી? ઓકે, ખ્યાલ આવી જ ગયો હશે ભાઈ, હોશિયાર વિદ્યાર્થીઓ છો. ચલો 11મો દાખલો, સાબિત કરો કે 11મા દાખલાની રકમ આ રીતે છે, cos a/a, cos a/a, cos b/b પ્લસ cos c/c. સાબિત કરવાનું છે a² + b² + c² 2abc. કરી કાઢીએ સાબિત? ઓકે, ચલો ત્યારે cos a નું સૂત્ર, cos a નું સૂત્ર કયું? b² + c² - a²/2bc. આ cos a નું સૂત્ર, અને છેદમાં સ્મોલ a તો છે જ ને, એટલે એ તો લખવા પડશે. એ જ રીતે અહીંયા cos b નું સૂત્ર a² + c² - b²/2ac, અને સ્મોલ b એમના એમ. એ જ રીતે cos c a² + b² - c²/2ab, અને સ્મોલ c એમના એમ. ઓકે, હવે દરેકનો છેદ તમે જુઓ, 2abc 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 દેખાય છે દરેકનો છેદ, તો આખા પદનો લસાઅ 2abc, તો ઉપરના પદો b² + c² - a² પ્લસ a² + c² - b² પ્લસ a² + b² - c². અન્ડરસ્ટેન્ડ? હવે -a² + a² ઉડી ગયા, -a² + a² ઉડી ગયા, -b² + b² ઉડી ગયા, અને એ સિવાય a² ઉડી ગયા, c² ઉડી જશે, આ c². તો કયા પદો બાકી રહે છે? જો a² + b² + c², a² + b² + c² upon 2abc. બોલો, થઈ ગયું કે ના થઈ ગયું સાબિત? થઈ ગયું ને? કેવો દાખલો હતો? સરસ મજાનો નાનકડો એવો દાખલો હતો ને, સરસ મજાનો નાનકડો એવો દાખલો હતો કે નહીં? ઓકે, તો આ કયો દાખલો હતો? દાખલા નંબર 11. એટલે ટૂંકમાં આપણે 10મો અને 11મા દાખલાની તમારી જોડે વાત કરી. હજુ પણ હું 2 દાખલાની વાત તમારી જોડે કરવા માંગુ છું. આગળનો 12મો દાખલો લઈએ. b² - c² * cot a plus c² - a² cot b, a² - b² cot c, આના બરાબર 0 સાબિત કરવાનું છે. બહુ સિમ્પલ દાખલો છે, ખાલી મજૂરી વધારે છે. b² - c² એમના એમ,
cot એટલે cos a upon sin a લખાય કે ના લખાય? cot નું cos upon sin એવું બધે જ કરી દઈશ પ્લસ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર cot b એટલે cos b upon sin b પ્લસ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર cot c એટલે cos c upon sin c સૂત્રો વાપરી દીધા રે cot નો cos upon sin કરી દીધું બધે હવે દરેકના સૂત્રો વાપરું છું જોજો ધ્યાનથી b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર m ના m cos a નું સૂત્ર b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર upon 2bc કોનું સૂત્ર cos a નું સૂત્ર લખ્યું sin a એટલે a upon 2r પણ છેદનો છેદ અંશમાં લઈ લઉં એટલે 2r આવી જશે અહીંયા ખ્યાલ આવે તમને cos a નું સૂત્ર b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર upon 2bc અને sin a એટલે a upon 2r એ જ રીતે હવે આના માટે પ્લસ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર cos b માટે a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ b સ્ક્વેર upon 2ac sin b નું સૂત્ર b upon 2r એટલે છેદનો છેદ અંશમાં એ જ રીતે હવે આના માટે પ્લસ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર cos c નું સૂત્ર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર upon 2ab અને sin c નું સૂત્ર c upon 2r ક્લિયર હવે જો અહીંયાથી આ 2 ઉડી જશે આ 2 ઉડી જવાના આ 2 ઉડી જશે r upon abc કોમન દરેક પદમાંથી r upon abc સામાન્ય લેતા બાકી રહેતું પદ b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર into b square plus c square minus a square plus c square minus a square into a square plus c square minus b square plus a square minus b square into a square plus b square minus c square ઓકે ક્લિયર હવે આ બે કૌંસનો ગુણાકાર અને આ બે કૌંસનો ગુણાકાર કરી કાઢો દરેક કૌંસના ગુણાકાર કરી દઈએ તો આ રીતે થશે b સ્ક્વેર નો ગુણાકાર આ b સ્ક્વેર જોડે તો આપણે આ રીતે લખી શકીએ r upon abc જોજો આખું પદ ધ્યાનથી હું ગુણાકાર કરું છું હવે આખા પદનો જો બધા જ પદોનો મેં ગુણાકાર કરી દીધો આ b સ્ક્વેર નો ગુણાકાર આની જોડે એટલે b⁴ આનો આની જોડે એટલે b સ્ક્વેર c સ્ક્વેર આનો આની જોડે માઇનસ a સ્ક્વેર b સ્ક્વેર હવે આનો આની જોડે ગુણાકાર એટલે માઇનસ b સ્ક્વેર c સ્ક્વેર minus c⁴ minus plus a square c square આ પર a square c square c⁴ minus b square c square જો આખું પદ પછી a square નો ગુણાકાર આની જોડે એટલે minus a⁴ minus a square c square minus plus a square b square એ જ રીતે આ બે કૌંસનો ગુણાકાર a⁴ a² b² a² c² જો લખી કાઢ્યું
હવે આ માઇનસ a સ્ક્વેર b સ્ક્વેર માઇનસ b રેઝ ટુ 4 પ્લસ b સ્ક્વેર c સ્ક્વેર બધા જ પદો ઉડી જાય છે. તમે ધ્યાનથી જોવું હોય તો જોઈ જુઓ. બધા જ પદ ઉડે છે. આ b રેઝ ટુ 4 આઈડિયા માઇનસ b રેઝ ટુ 4 c રેઝ ટુ 4 c રેઝ ટુ 4 આઈડિયા a રેઝ ટુ 4 a રેઝ ટુ 4 b સ્ક્વેર c સ્ક્વેર a સ્ક્વેર c સ્ક્વેર a સ્ક્વેર b સ્ક્વેર ખ્યાલ આવે છે ભાઈ? ઓકે. b સ્ક્વેર c સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર a સ્ક્વેર c સ્ક્વેર a સ્ક્વેર b સ્ક્વેર બધા જ પદ ઉડી જશે એટલે r અપોન a b c ઇન્ટુ માં 0 એટલે આખું પદ 0 ઇટ ઇઝ 0 અને સાબિત થઈ ગયું. ઓકે. એટલે ટૂંકમાં આપણે cot a cot b cot c એનું cos upon sin કરી દીધું અને સૂત્રો એપ્લાય કરી દીધા. ચલો હવે 13મો દાખલો ઇઝ ઇક્વલ ટુ એટલે ડાબી બાજુ આ રીતે છે b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર sin 2a upon a square plus c square minus a square sin 2b upon b square plus a square minus b square sin 2c upon c square. આ પણ ખૂબ જ સરસ મજાનો દાખલો છે ભાઈ. અડધો મારે ગણવાનો છે, અડધો તમારે સોલ્વ કરવાનો છે. b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર sin 2a નું સૂત્ર 2 sin a ઇન્ટુ cos a છેદમાં a સ્ક્વેર. એ જ રીતે અહીંયા c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર sin 2b નું સૂત્ર 2 sin b into cos b છેદમાં b સ્ક્વેર પ્લસ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર sin 2c નું સૂત્ર 2 sin c into cos c છેદમાં c સ્ક્વેર. sin a એટલે a upon 2r cos a એના માટે આપણું આવડું જે મોટું સૂત્ર છે તે તો બધાના સૂત્રો હું એપ્લાય કરી દઉં. b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર 2 sin a એટલે a upon 2r a upon 2r લખાશે આ રીતે. sin a ની જગ્યાએ a upon 2r cos a નું સૂત્ર લખીશું b સ્ક્વેર. શું લખાશે? b square plus c square minus a square upon 2bc plus એ જ રીતે આના માટે c square minus a square 2 sin b એટલે b upon 2r અને b square m ના m. cos b નું સૂત્ર a square plus c square minus b square upon 2ac. હવે અહીંયા આવ્યા પ્લસ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર 2 sin c એટલે c upon 2r into c સ્ક્વેર. cos c નું સૂત્ર b સ્ક્વેર પ્લસ a સ્ક્વેર માઇનસ c સ્ક્વેર upon 2ab. ક્લિયર? બધાના સૂત્રો મેં એપ્લાય કરી દીધા. હવે 2 ઉડી જશે, a ઉડી જશે એટલે શું બાકી રહેશે? 2abc અને r એટલે 2r a b c. અહીંયા જો 2 ઉડી ગયું, b ઉડી ગયું એટલે 2r a b c રહ્યું. અહીંયા પણ 2 ઉડી જશે, c ઉડી જશે એટલે 2r abc એટલે આખાના છેદમાંથી 2r abc કોમન નીકળી જશે
2RABC कॉमन, बाकी रहते ऊपर बी स्क्वायर माइनस सी स्क्वायर, बी स्क्वायर प्लस सी स्क्वायर माइनस ए स्क्वायर, बी स्क्वायर माइनस सी स्क्वायर, बी स्क्वायर प्लस सी स्क्वायर माइनस ए स्क्वायर प्लस सी स्क्वायर माइनस ए स्क्वायर प्लस सी स्क्वायर माइनस बी स्क्वायर प्लस ए स्क्वायर माइनस बी स्क्वायर प्लस बी स्क्वायर माइनस सी स्क्वायर। ओके, હવે આ કૌંસ દૂર કરી કાઢો। જો આવી ગયું આખું સ્ટેપ, જોઈ લો એનું સ્ટેપ આવ્યું આખું। હવે આ બે કૌંસનો ગુણાકાર મેં અહીંયા કરેલો જ છે, બસ એ જ ગુણાકાર તમારે અહીંયા લખવાનો છે અને બધા જ પદો ઉડી જશે એટલે તમારો જવાબ આવી જશે 0। એટલે 1/2RABC કૌંસ છૂટા જાતે પાડવાના છે। સેલ્ફ વર્ક શું લખ્યું? સેલ્ફ વર્ક ઇન્ટુ માં 0 આવી ગયો જવાબ લડ્ડુ। ગણપતિ બાપ્પા મોરયા। ઓકે, આ હતું આપણું સ્વાધ્યાય 3.5 ના 1 થી 13 દાખલા। એમ તો પહેલો બીજો તો ગયા વખતે ગણેલો જ હતો, ત્રીજા દાખલાથી શરૂઆત કરી આપણે। ઓકે, હવે આવતા લેક્ચરની અંદર હું થોડાક વિસ્તાર શોધોના દાખલાની વાત કરવાનો છું, એક બે ઉદાહરણની વાત કરવાનો છું અને એટલે આપણું ચેપ્ટર આવતા લેક્ચરની અંદર પૂરું થઈ જશે। ઓકે સ્ટુડન્ટ, એટલે આજે આપણે સ્વાધ્યાય 3.5 ના 1 થી 13 દાખલાનો અભ્યાસ કર્યો। ઓકે, અહીંયા આપણી વાતને વિરામ આપીએ છીએ, બરાબર। બધું જ હોમવર્ક એકવાર કરવાનું છે ભાઈ, હોમવર્ક ભૂલાય નહીં, સૂત્રો તો મોઢે કરવાનું ભૂલતા જ નહીં હો ભાઈ। હા।